વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10માં ભણતા હતા તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે આજના વિડીયોની અંદર આપણે શીખીશું કે કયા એ મોસ્ટ એમપી 3 પ્રકરણ કરવાથી તમે બેઝિક ગણિતની અંદર 100% પાસ થઈ શકશો। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તમારા જે બીજા મિત્રો છે જેમને પણ પૂરક પરીક્ષા આપવાની છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અગાઉ એક્ઝામને રિલેટેડ મોસ્ટ એમપી વિડીયો આપતા રહીએ છીએ। તો ચેનલને આજથી સબસ્ક્રાઈબ કરી દો, તમારા બીજા મિત્રોને પણ શેર કરજો। તો મિત્રો, પહેલાં આપણે તો 3 પ્રકરણ એવા લીધા છે જે તમને ઇઝી પણ પડશે અને થોડાક અમુક વિદ્યાર્થીઓને હાર્ડ પણ પડશે। તો પણ એનું પણ સોલ્યુશન હું આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું। તો ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ એ છે કે વિડીયોને પૂરેપૂરો સમજજો, પછી એ રીતના તમે મહેનત કરજો અને પછી તમે 100% પાસ થઈ જશો। તો જો મિત્રો, પહેલાં આપણે વાત કરીએ પ્રકરણ નામ અને એના ગુણ કેટલા છે। તો પહેલું પ્રકરણ છે આપણે 13મું પ્રકરણ, જેનું નામ છે આપણે આંકડાશાસ્ત્ર। હવે આંકડાશાસ્ત્ર એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પાયો કહેવાય, જેને સૌથી વધારે ગુણ ધરાવતું એક પ્રકરણ છે, મહત્ત્વનું પ્રકરણ છે। કારણ કે આંકડાશાસ્ત્ર તમારે ટોટલ 16 ગુણનો આવશે। 4 વિભાગમાં તમારે એના પ્રશ્ન આવશે, વિભાગ એમાં, વિભાગ બીમાં, સીમાં અને ડીમાં। ઓકે, જનરલ વિકલ્પ સાથે ટોટલ તમારે 16 ગુણનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર એકલું આવશે। હવે તમને એમ કે સર અમને આંકડાશાસ્ત્ર આવડતું નથી તો શું કરું? તો જુઓ,